પાટણના હેરિટેજ રણકાર ગરબા મહોત્સવ સહિત મોહલ્લા પોળો સોસાયટી વિસ્તારમાં ભક્તિમય માહોલમાં નવરાત્રી પર્વનો પ્રારંભ કરાયો। રાજકીય સામાજિક આગેવાનો સહિતનાએ માતાજીની આરતી ઉતારી ખિલાયો સંઘ રાસ ગરબાની રમઝટ બોલાવી। મહાદેવશક્તિના આરાધનાના પવિત્ર સમાન નવલી નવરાત્રીનો સોમવારથી શુભારંભ ભક્તિમય માહોલમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રારંભ થયો, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ તેમજ ખિલાયો ઉપસ્થિત રહી મોડી રાત સુધી માતાજીના ભક્તિ સંગીતના સુર વચ્ચે ગુણ ગાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી। માતાજીની આરાધનાના પહેલા નોરતે શહેરના ઊંઝા હાઈવે માર્ગ ઉપર આવેલા ખોડાબા હોલ ખાતે આયોજિત હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ 2025નું પાટણના ધારાસભ્ય સહિત અન્ય રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી માતાજી સન્મુખ આરતી ઉતારી નવરાત્રી પર્વની શુભકામનાઓ સાથે નોરતાનો પ્રારંભ કરાવ્યો હતો। आता 70 વર્ષથી ચાલી રહી રણકાર આ ચાલુ વર્ષે પણ રણકાર 2025 સ્વરૂપે આપણે ચાલુ કરી છે અને આજે માતાજીની આરાધનાનો પહેલો દિવસ છે। પહેલું નોરતું કહેવાય ને કે પહેલું નોરતું આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। એ પ્રમાણે આપણે આયોજનના ભાગરૂપે આ રણકારના ભોજનને ખુલ્લો મૂક્યો છે પાટણની જનતાને રમવા માટે। અલગ અલગ બહારથી મહેમાનો જેના પાટણના હોલ્ડર છે, અમારા પાટણના ધંધાકીય આગેવાનો અને અમે બધા જ હોટેલના મેમ્બરોથી અહીંયા આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અત્યારે આજથી આ પબ્લિક આપણે પાટણની જનતા આનો લાભ લઈ રહી છે અને મારી આરાધના સાથે કરી રહી છે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।